ગુજરાતમાં ખાસ કરીને આપણા ગ્રુપમાં જ્યારે આપણે વાત કરીએ કે સરકારી નોકરી કરાય ત્યારે તમે જોશો કે તમને એક જ રિસ્પોન્સ મળશે કે હવે સરકારી નોકરી તો કરાતા હશે, બિઝનેસ કરાય, ધંધો કરાય. નો ડાઉટ કરાય, કારણ કે ગુજરાત છે એ બિઝનેસ માઇન્ડેડ છે અને દરેકના આશાઓ, આકાંક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ એટલી બધી હોવાની કે લોકોને સીધું મિલિયન્સ, બિલિયન્સ અને આજકાલ રીલ જોઈને આપણને મિલિયોનેર ને બિલિયોનેર બનવાના ખૂબ જ અભરખાતો હોવાના. સરકારી નોકરી શા માટે કરાય એના માટે આજે મારે તમને એક નાનકડો ડેમો દેવો છે. ઓલું કહે ને કે ડેમો આપીએ ને તો જ માણસો માને છે. હકીકત જીવન છે ને એ પહેલી વાત કે વાસ્તવિકતા ઉપર ચાલે છે, કલ્પનાઓ ઉપર ચાલતું નથી. ચાહે તમે કેટલી બી રીલો જોવો, ચાહે તમે કેટલી બી કલ્પનાઓ કરો, પણ વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા જ રહેવાની છે. તો જીવન છે એ વાસ્તવિકતા ઉપર ચાલે છે. તો ગવર્મેન્ટ જોબ શા માટે કરાય, ગુજરાતીઓને સમજાવવા માટે મારે આ એક બાબત આજે વાત કરવી છે. કારણ કે ગુજરાતી માઇન્ડ કેવું છે, મની ફ્રેમ છે, એટલે કે મગજને તમે જ્યાં સુધી લોજિકલી એને ઉતારશો નહીં પૈસા બાબતે ત્યાં સુધી માનશે નહીં. ચાલો જોઈએ કે સરકારી નોકરી શા માટે કરાય. હવે માની લો કે સરકારી નોકરી તમને મળી ગઈ, સરકારી નોકરી તમને મળી ગઈ ને તમે બન્યા એક પટ્ટાવાળા, ક્લાસ 3, ક્લાસ 4 અબાઉટ. આપણે ત્યાંથી જ વાત કરીએ, આપણે બહુ મોટી નોકરી જોતી નથી. તો તમને અબાઉટ 20,000થી લઈ અને 30,000 સુધી તમારો પગાર શરૂ થશે. પહેલો પગાર અબાઉટ 20,000થી 30,000 સુધી હશે. અત્યારે પ્રોબેશન પીરિયડ જનરલી 29,000નો પગાર હોય છે, એટલે કે પહેલા મહિને તમને 29,000 રૂપિયા મળશે અને આવું ને આવું છે એ તમને 5 વર્ષ સુધી મળશે. હવે આ 29,000 રૂપિયાને 12 મહિના સાથે આપણે ગુણાકાર કરીએ તો 12 મહિને આપણને કેટલા રૂપિયા મળશે? તો 30,000 હોય તો 12 તેરીને 36, 3,60,000 મળે. તો અબાઉટ 29,000 હોય તો 3,48,000 મળશે. અપ્રોક્સ આપણે ગણતરી કરીએ છીએ, પરફેક્ટ કરતા નથી. વળી એમ નહીં કહેતા સર છે એ ગુણાકાર ખોટો લખે છે. અપ્રોક્સ 3,48,000 રૂપિયા તમને મળશે એક વર્ષના ક્લાસ 3માં પગાર. હવે આવો નવો પગાર તમને 5 વર્ષ સુધી મળશે. ઓકે, કેટલા વર્ષ સુધી મળશે? 5 વર્ષ સુધી મળશે. તો આ બી અબાઉટ 17,60,000 અબાઉટ સમથિંગ જેવો થશે. એટલે કે 5 વર્ષમાં તમને કેટલા મળ્યા? 17,00,000 અબાઉટ 60,000 રૂપિયા જેટલા તમને મળશે. સીધી પૈસાની જ આપણે ગણતરી કરીએ છીએ. હવે 5 વર્ષ પછી પ્રોબેશન પીરિયડ પૂરો થશે અને તમે આવશો ફૂલ પગારમાં. તો ફૂલ પગાર છે એ આઈ થિંક 48,000 50,000થી શરૂ થશે અને ત્યાર પછી આગળ જતા સિનિયોરિટી મુજબ પગાર ખૂબ જ વધે છે. કેટલા પગાર વધે છે એનું એક નાનકડું ઉદાહરણ તમને આપું તો જે ટીચર છે એ 2,500 રૂપિયામાં લાગેલા હશે એ ટીચર અત્યારે 90,000 રૂપિયાએ પહોંચેલા હશે 20-22 વર્ષ પછી. 2,500થી 90,000 આવો પગાર વધારો થાય છે. પણ છતાંય આપણે બહુ ઝાઝો ન લઈએ તો તમે 50,000ની આજુબાજુથી શરૂઆત કરો 5 વર્ષ પછી અને ત્યારબાદ તમને માની લો કે રિટાયરમેન્ટ તમે 24 વર્ષે નોકરીએ લાગો છો અને 58 રિટાયર થાવ છો, એટલે 25 વર્ષની નોકરીમાં છેલ્લો પગાર આઈ થિંક તમારો લાખ ઉપર તો હોવાનો જ. તો આપણે અપ્રોક્સ પકડીએ કે ત્યાર પછી 5 વર્ષ પછી આપણને 50,000 રૂપિયા મળે છે. હવે આ 50,000 જ કન્ટિન્યુ મળે છે છેલ્લે સુધી. આપણે પગાર વધારો એમાં ગણતા નથી. તો આની જ એક ગણતરી કરીએ. 50,000 એક મહિનાના તો 12 મહિનાના થયા 6,00,000 રૂપિયા. 12 મહિને તમને કેટલા મળશે? 6,00,000 રૂપિયા. 12 મહિના એટલે 1 વર્ષ. 1 વર્ષના તમને મળશે 6,00,000 રૂપિયા જે સરકાર પગાર રૂપે તમને આપશે. હવે આ 6,00,000 રૂપિયા છે એ 1 વર્ષના હોય
તો આવી 5 વર્ષ અહીંયા નોકરી કરી છે આપણે, અહીંયા આપણે 20 વર્ષ બીજી નોકરી કરીએ છીએ, 58 રિટાયર થઈ જવાના. તો 6 દૂને 12 અબાઉટ, તો 1 કરોડ 12 લાખ અંદાજ 1 કરોડ 12 લાખ તમને આ 20 વર્ષના મળશે. સાથે સાથે 18 લાખ તો અહીંયા પડ્યા જ છે આપણી પાસે, જે 5 વર્ષના મળ્યા, એટલે 1 કરોડ 12 લાખ અને બીજા 18 લાખ, એટલે 1 કરોડ ને અબાઉટ 30 લાખ રૂપિયા, 1 કરોડ 30 લાખ રૂપિયા સૌથી ઓછો પગાર જો માનવામાં આવે તો તમને સરકાર આપે છે 1 કરોડ અને 30 લાખ રૂપિયા તમારા જીવનમાં. 1 કરોડ 30 લાખ રૂપિયા માટે કોઈ કામ કરાય કે નહીં? કોઈ કામ કરાય કે નહીં? હું તો કહું કે કોઈ તમને એમ કે હું તને 1 કરોડ ને 30 લાખ રૂપિયા આપીશ, ચલ 5 વર્ષ સુધી આ એક જ રૂમમાં બેઠો રહે છે, તો હું તને 1 કરોડ ને 30 લાખ રૂપિયા આપીશ. હું તો બેઠો રહું, 100% બેઠો રહું, કારણ કે જો મને મારી આર્થિક પરિસ્થિતિ એકદમ સેટલ થઈ જતી હોય, 1 કરોડ 30 લાખ રૂપિયા મને શ્યોર 100% મળવાના, અને આ તો સૌથી ઓછા, આ તો હું ઓછામાં ઓછા કહું છું, આના ડબલ ટ્રિપલ થઈ શકે, લગભગ 3 કરોડની આજુબાજુ તો પગારમાંથી જ મળે છે. હજી આપણે સરકારી નોકરીના બીજા આસ્પેક્ટ તો ચર્ચા જ નથી કરતા. આ વ્હાઇટનો પગાર મળે છે, આટલામાં તમે સમજી જજો, બરોબર. 3 કરોડ 3.5 કરોડ રૂપિયા તો તમને વ્હાઇટના મળશે જ 25 વર્ષમાં, અને શ્યોર મળશે જ, ચાહે સુનામી આવશે, ચાહે કોરોના આવશે, ચાહે ભૂકંપ આવશે, ચાહે જે થવું હોય થશે, ચાહે તમે બીમાર પડશો તોય મળશે જ. તો 5 વર્ષ માટે એક રૂમમાં બેઠો રહે, તને ખાવા પીવાનું આપી દઈશ, હું તો બેઠો રહે, તો એ 3 કરોડ 3.5 કરોડ રૂપિયા મેળવવા માટે તમારે કરવાનું છે શું? કરવાનું કશું નથી. કરવાનું છે કે 2 થી 3 વર્ષ રોજની 6-7 કલાક ચોક્કસ વિષયો પકડી અને વાંચવાનું, લખવાનું, યાદ રાખવાનું છે. આટલું જ કરવાનું છે. 3.5 કરોડ રૂપિયા માટે કોઈ આ કામ સોંપે તો શું કામ ન કરવું? ઊંધું છે. ઘણા લોકો એમ કે સરકારી નોકરી વિશે ભણવું હોય તો કેટલો ખર્ચો થાય. નહીં, આ ભણવાનું છે ને એ કમાવા માટે ભણવાનું છે. સમજાય છે આ વાત? કમાવા માટે. તો ભણવાના પૈસા આપે છે તમને, ભણવાના પૈસા મળવાના છે, અને એ જેવા તેવા નથી મળવાના. 3 કરોડ 3.5 કરોડ 4 કરોડ ખાલી ક્લાસ 3 પાસ કરશો તોય મળવાના છે. તો હવે આના માટે અમારે કરવાનું શું સર? એ તમારા મગજમાં વિચાર આવે તો કરવાનું કશું નથી. આટલા વિષય વિશે તમારે થોડું ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. 3 વર્ષમાં પૂરું થઈ જાય. હું તો કહું છું કે દરેક વાલી 12મા ધોરણ પછી શરૂ કરી દેવાય ને કરી દેવાય. જે નથી કરાવતા ને 12 પછી 3 વર્ષ કોલેજ કરો છો તમે, જેમાં કશું કરતા નથી, અને હાલો કદાચ કંઈક શીખતાય હશો, તો એટ ધ એન્ડ ઓફ 3 યર તમને શું મળશે એની કોઈ ગેરંટી નથી. તમને એક ડિગ્રી મળે છે, પણ ડિગ્રી ઉપરથી શું મળશે કોઈ ગેરંટી નથી. જ્યારે અહીંયા ગેરંટી છે કે 3 વર્ષ આમાં મહેનત કરશો તો એકાદી જોબ તો મળી જશે ને મળી જ જશે. તો શું કરવાનું? રિઝનિંગ તૈયાર કરવા માંડો. અત્યાર સુધી તમારા ક્યાંય કોર્સની અંદર આવેલું નથી. એકય કોર્સમાં રિઝનિંગ આવ્યું નથી. ચાહે આર્ટ્સમાં હો, કોમર્સમાં હો, સાયન્સમાં હો, કોમ્પ્યુટરમાં હો, ક્યાંય બી હો, તમને રિઝનિંગ આવ્યું નથી. મેથ્સ તૈયાર કરવા માંડો. તમને તો મેથ્સ નહીં, પણ આ મેથ્સ છે ને એ 6 થી 9 ધોરણ સુધીનું અબાઉટ છે, અને આ પાછું કેવું છે, બીજ ગણિત છે. બહુ સહેલું છે. વ્યાજના દાખલાથી માંડીને બહુ સાદું વ્યાજને, ચક્રવૃદ્ધિ વ્યાજને સરળ,
આ મેથ્સ પહેલું મેથ્સ નથી જે તમે ભણો છો, એવું મેથ્સ નથી. મેથ્સ તૈયાર કરવા માંડો. આ ખાસ કરવું પડશે. અંગ્રેજી ગ્રામર તૈયાર કરો. ઇંગ્લિશ ગ્રામર જેટલું સારું, કોમ્પિટિટિવ ક્રેક કરવાના એટલા જ ચાન્સ વધારે. ગુજરાતી આજ સુધી તમે સાઈડમાં મૂકી દીધું છે. કોઈ દી ગુજરાતીનો પીરિયડય ભર્યો નથી, ગુજરાતીનું લેક્ચર ધ્યાનથી અટેન્ડ કર્યું નથી, ને ગુજરાતીનું ગ્રામર કોઈ સાહેબોએ ભણાવ્યું નથી. 6 થી 12 ધોરણમાં બહુ રેર સાહેબો હશે, એવા ટીચર્સ હશે જે આનું ગ્રામર ભણાવતા હશે. બાકી પાઠ વાંચી જાય છે અને જે માતાજી કરી નાખે છે. તો આનું ગ્રામર ખાસ કરવું પડશે તમારે. સાથે સાથે તમારે ભૂગોળ, જિયોગ્રાફી પણ કરવું પડશે. ગુજરાતની ભૂગોળ તો આવડવી જ જોઈએ. ગુજરાતની નદીઓ, ગુજરાતના પર્વતો, ગુજરાતના મેદાનો, ગુજરાતના દરિયાકાંઠાના, ગુજરાતના ખનિજ, આ બધું ખબર હોવી જોઈએ. આપણો ઇતિહાસ ખબર હોવી જોઈએ. તમને ઇતિહાસ છે એ તૈયાર કરવા માંડો. કેવી રીતના આપણને આઝાદી મળી, કોણે અપાવી, ક્યારે મળી, કેવા આંદોલનો થયાથી માંડી, અને ગુજરાતમાં તો ખાસ કરીને કયા કયા રાજવંશો આવ્યા એના વિશે. અને આ પણ ક્યાંય બંધારણ અત્યાર સુધી તમારા કોર્સમાં આવ્યું નથી, પણ એ પણ તમારે તૈયાર કરવું પડે. બંધારણ તૈયાર કરો. આટલા વિષયો જો આયોજનપૂર્વક તમે તૈયાર કરવા માંડો. હા, અમુક વિષયો થોડા વધારે બી છે, જેમ કે કરંટ અફેર્સ. તો આ તૈયાર કરવાનો વિષય નથી. કરંટ અફેર્સ એટલે તમે ખુદ કેટલા જાગૃત નાગરિક છો. આજુબાજુ બનતી ઘટનાઓ, જેમ કે ઈરાન યુદ્ધ વિશે છાપામાં ભરીને આવે છે, તમારી રીલ્સમાં આવે છે, વિડીયો એટલા આવે છે, તો જાણો ઈરાન યુદ્ધ વિશે. એનાથી ભારતને થતી અસરો એ જાણો. ભારતે IPL ચેમ્પિયન કોણ થયું, ભારત હમણાં વર્લ્ડ કપમાં ચેમ્પિયન થયું, હમણાં ફૂટબોલ વર્લ્ડ કપ ચાલે છે. ઉપરાંત હમણાં ચૂંટણી થઈ, ચૂંટણીની અંદર બંગાળમાં શું થયું, વગેરે વગેરે. આ કરંટ અફેર એટલે તમારી સામાન્ય જાગૃતિ. રોજના છાપા, રોજની ડિસ્કશન જો થવા માંડે તો આ વિષય થઈ જાય. GS એટલે આનો એક ભાગ જ છે. જનરલ સ્ટડી જેને કહે છે કે અમુક ફેક્ટ હોય, એ ફેક્ટ આપણે યાદ રાખવા પડે. કે તાજમહેલ બનાવવામાં કેટલો ખર્ચો થયો હતો ખબર છે? તો આવા ઘણા બધા ફેક્ટ હોવાના. એ ફેક્ટ એમ જ રહેવાના. એ ફેક્ટ થોડા યાદ રાખવા પડે. એના લિસ્ટ હોય, એ લિસ્ટ તમે વાંચો, યાદ રહી જાય. સાથે સાથે જુદી જુદી પરીક્ષાઓ માટે આ વિષયો ઉમેરાતા જાય અને નીકળતા જાય. જેમ કે કોમ્પ્યુટર છે, ઇકોનોમિક્સ, વિજ્ઞાન, એનું ઉપર છેલ્લું તમારે જ્ઞાન હોવું જોઈએ. તો આટલા વિષય જો તમે ધોરણ 12 પછી કોલેજમાં રોજે તમે 5 કલાક આપો છો, સારું છે, ભણો, એમાં કંઈ વાંધો નથી. પણ એની બદલે આ વિષયોને રોજના 3 કલાક આપી દો, તો આ બધા વિષય પાસ કરી જશો, આવડી જશે. અને આયોજનપૂર્વક તૈયારી કરવી હોય તો હું તો કહું છું, ધોરણ 12 પછી એક કોમ્પિટિટિવના ક્લાસ જરૂરથી જોઈન કરો, જરૂરથી જોઈન કરો. તમને લાગશે કે સર છે એ ક્લાસની માર્કેટિંગ કરે છે. આ માર્કેટિંગ જ કરું છું, 100% માર્કેટિંગ કરું છું. તમારી પાસે આની સિવાય કોઈ ચોઈસ નથી. તમે જાતે વાંચી નથી શકવાના. તમને ખબર છે, બુક્સ લાવશો ખરા, પણ ક્યાંથી વાંચશો, શું વાંચશો, શું ઇમ્પોર્ટન્ટ છે, ટેસ્ટ કેમ દેવી, ક્યારે દેવી, કયા વિષય, જ્યારે ભેગું થવા માંડે. આજે અંગ્રેજી વાંચવું કે બંધારણ વાંચવું, બંધારણમાં ક્યાંથી શરૂ કરવું, ઇતિહાસ છે ખૂબ મોટો છે, કેમ કરવું, એ આખું આયોજન અમે શીખવાડીએ. દરેક ક્લાસ શીખવાડે. એટલે ક્લાસ કરવો જરૂરી છે. એમ તો તમારા સિસ્ટરના, બેનના મેરેજ હોય તો બધું જમણવાર તમે જાતે ન બનાવી શકો. તમે ભજીયા નથી આવડતા, તમને શાક રોટલી નથી આવડતી, તમને મીઠાઈ કદાચ બહારથી લઈ આવી, હાલો, બાકીનું તમે બનાવી શકો કે નહીં? તો એ શું કામ તમે સ્પેશિયલિસ્ટને આપો છો? શા માટે એક સ્પેશિયલિસ્ટ રસોઈયો રાખો છો? કારણ કે કેમ, ક્યારે, કેવી રીતે એ તમને ક્લાસ શીખવાડે. તો ક્લાસ 12મા પછી તમે જોઈન કરી લો, 3 કલાક આપો, આટલા વિષયની તૈયારી કરો, તો આના બદલામાં તમને મળશે 3 કરોડ રૂપિયા.
આ તો માત્ર ને માત્ર પૈસાની જ વાત છે, વ્હાઇટની. આ ઉપરાંત શું મળશે તો કે સન્માન. કાંઈ પણ ઓફિસમાં તમે બેઠા હશો ને, મેં આઈ કમિન સર કરીને જ લોકો આવશે. મોટામાં મોટો માણસ તમને સન્માન આપશે, સમાજમાં સન્માન મળશે, કામની જગ્યાએ પણ સન્માન મળશે. ગમે એટલો તમારો કરોડો રૂપિયાનો મોટો શોરૂમ હોય ને, પેલો ગ્રાહક છે ને એ આવીને તમને તુકારો કરી જાય, પણ એક નાનકડી ઓફિસમાં મોટામાં મોટો માણસ જાય ને એ એક સામાન્ય ક્લાર્કને તુકારો કરે નહીં. આ બહુ મહત્ત્વનું છે જીવનમાં, યાદ રાખજો. આ મેઇન ગેપ છે જે ધંધો અને નોકરી વચ્ચે છે. ખૂબ જ સન્માન મળશે. બીજું મળશે તમને ગ્રુપ, બહુ વિશાળ ગ્રુપ મળશે. એક તો વહીવટીનું મોટું ગ્રુપ તમારું થઈ જશે, અને એક જ્યાં બી તમે હશો, જે વિભાગમાં હશો એનો લાભ લેનારા લોકોનું ગ્રુપ, જે બાકીના જીવન માટે, તમારી આગલી આવનારી પેઢી માટે આ ગ્રુપ તમને ખૂબ 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 કામ આવશે. આ ઉપરાંત કેટલા વધારે અહીંયા લખી શકાય, વિડીયો બહુ લાંબો થઈ જાય, પણ હવે ગુજરાતી તરીકે તમારા મગજમાં ઉતારવા આઈ હોપ કે આ 3 વસ્તુ તમને મગજમાં ઉતરી હશે. 3 કરોડ રૂપિયા મળતું હોય, માન સન્માન મળતું હોય, ગ્રુપ મળતું હોય, તો 3 વર્ષ આપવામાં વાંધો શું છે? જે 3 વર્ષ આપણે કોલેજમાં કાઢવાના છીએ એ 3 વર્ષ અહીંયા આવીને બેસવામાં વાંધો શું છે? અથવા તો ગમે ત્યાં તૈયારી કરવામાં વાંધો શું છે? હજી ન સમજાતું હોય તો તમારા શું કહ્યું કે તમારા ભાગ્ય. આનાથી સિમ્પલ સરળ રીતના તમને કોઈ સમજાવશે નહીં કે સરકારી નોકરી છે. સૌથી વધુ હજી મોટી વાત તો હું ભૂલી ગયો, એ છે કાયમીપણું, પરમેનન્સી. સરકારી નોકરીમાં જ મળે તમને. 58 વર્ષ સુધી કોઈ હલાવી ન શકે. બિઝનેસમાં આ નથી. સ્ટેબિલિટી જે છે, તો સ્ટેબિલિટી, પૈસા, માન સન્માન બધું મળતું હોય અત્યારની 3 કલાક આપવાથી, તો કરાય કે ના કરાય? ભાઈ સાહેબ, હવે તો સમજો. આટલું સરળ સિમ્પલ દેશી ભાષામાં તમને કહું છું કે બાળકોને 12માંથી મોકલી દો, 12માંથી આ એક તૈયારી કરાવવા માંડો, બાકી બધી લપ મૂકો, વાસ્તવિકતાથી જોવો અને વાસ્તવિકતાથી જીવો. કલ્પનાઓની દુનિયામાંથી